નમસ્કાર. આજે આપણે ગ્રામીણ ભારતની એક મહત્વની સમસ્યા વિશે વાત કરીશું. ઘણા ડેરી ખેડૂતો, ખાસ કરીને જેમની પાસે જમીન નથી કે ઓછી છે, એમની સામે મોટો પડકાર છે. હા, પશુઓ માટે પૌષ્ટિક લીલા ઘાસચારાની અછત, નહીં? બરાબર. અને એની સીધી અસર દૂધ ઉત્પાદન પર અને એમની આજીવિકા પર પડે છે. ચોક્કસ. તો આજે આપણી પાસે એક પ્રોજેક્ટ પ્રસ્તાવનાના કેટલાક મુખ્ય મુદ્દા છે. એનું નામ છે સામુદાયિક ઘાસચારા ફાર્મ અને સેન્ટર પીવટ સિંચાઈ દ્વારા ગ્રીન ફોડર સુરક્ષા પહેલ. મૂળ વાત એ છે કે સારી સિંચાઈ ટેકનોલોજી અને ટકાઉ ખેતીથી ખેડૂતોને આખું વર્ષ લીલો ઘાસચારો મળે. ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. બિલકુલ. આ જાણવું જરૂરી છે કે કેવી રીતે ગામના સહિયારા સંસાધનો અને એમ કે આધુનિક ટેકનોલોજી ભેગા થઈને ખરેખર નાના ખેડૂતોની જિંદગી સુધારી શકે છે. બરાબર. જોવાનું એ છે કે આ કાગળ પર જેટલું સારું લાગે છે એટલું જ વ્યવહારુ છે કે કેમ. તો આ યોજનાનો મૂળ વિચાર શું છે? પ્રસ્તાવમાં લખ્યું છે કે દરેક ગામમાં લગભગ 8 થી 10 હેક્ટર જમીન, એટલે લગભગ 20-25 એકર જેવી. હા, એટલી જમીન ગામની સહિયારી હોય, પંચાયતની હોય કે પછી કોઈએ દાનમાં આપી હોય, એના પર એક મોટો ઘાસચારાનો ફાર્મ બનશે. અને મહત્વનું એ છે કે લાભ કોને મળશે? એટલે મુખ્ય ફોકસ ભૂમિહીન અને જે સીમાંત ખેડૂતો છે એમના પર છે. અચ્છા. દરેક ફાર્મ સાથે એમ કે 50 થી 100 પરિવારો જોડાય એવી આશા છે. અને ખાસ કરીને મહિલા સ્વસહાય જૂથો એટલે કે એસએચજીસ. હા, એસએચજીસ. અને અનુસૂચિત જાતિ, જનજાતિ અને ઓબીસી પરિવારો, એમને પ્રાથમિકતા આપવાની વાત છે. આ ખરેખર સમાવેશી અભિગમ કહેવાય. આ વિચાર તો સારો લાગે છે. પણ આ ફાર્મ ઊભો કેવી રીતે થશે? એની આખી પ્રક્રિયા શું હશે? અમલીકરણ કઈ રીતે? જુઓ, અમલીકરણમાં ઘણા સ્ટેપ્સ છે. પહેલા તો જમીન તૈયાર કરવી પડે, જેમ કે વાડ કરવી, જમીન લેવલ કરવી, માટી સુધારવી. બરાબર. પછી એના પર ઘાસચારાના પ્લોટ બનાવવાના. અહીં એમ કે નેપિયર ઘાસ, હાઇબ્રિડ બાજરી, રજકો જેવા પાક જે એકવાર વાવો પછી ઘણીવાર કાપી શકાય. મલ્ટીકટ પાક. હા. અને પાણીનું શું? આટલા મોટા ફાર્મમાં સિંચાઈ એ તો મોટો મુદ્દો છે. હા, એ જ. એટલે પ્રસ્તાવમાં સેન્ટર પિવોટ સિંચાઈ સિસ્ટમની વાત છે. સેન્ટર પિવોટ? એ શું છે? એ એક એમ સમજો કે એક લાંબો પાઇપ હોય, વ્હીલ્સ પર ગોઠવેલો. અચ્છા. અને એ સેન્ટર પોઈન્ટની આસપાસ ગોળ ગોળ ફરે, જેમ ઘડિયાળનો કાંટો ફરે ને એમ. એનાથી ઓછા પાણીમાં અને એકસરખી રીતે મોટા એરિયામાં સિંચાઈ થઈ જાય. ઓ, રસપ્રદ. અને સાથે સોલાર પાવરનો વિકલ્પ પણ છે વીજળી માટે. એટલે એ વધુ ટકાઉ બને. આ ટેકનોલોજી તો સારી લાગે છે, પણ આ બધું ચલાવશે કોણ? પાક ઉગાડવો, કાપવો, પછી એનું વિતરણ કરવું. હા, એ જ તો આ યોજનાની ખાસિયત છે. આનું સંચાલન સમુદાય પોતે કરશે. સમુદાય? હા, પાકનું વ્યવસ્થાપન અને કાપણીમાં સ્થાનિક લોકો જ જોડાશે. અને ખાસ તો જે મહિલા એસએચજીસ છે એમને ઘાસચારા બેંક અને વિતરણની જવાબદારી સોંપવાની વાત છે. એટલે મહિલાઓની ભાગીદારી મુખ્ય રહેશે. બિલકુલ. ઘાસચારો બધા લાભાર્થીઓમાં સરખે ભાગે વહેંચાય અથવા જરૂર પ્રમાણે. અને જો વધારાનો ઘાસચારો હોય તો એને ડેરી સહકારી મંડળીને વેચીને આવક પણ ઊભી કરી શકાય. આ તો આર્થિક રીતે પણ ઉપયોગી થઈ શકે. પણ આટલા મોટા પ્રોજેક્ટ માટે પૈસા ક્યાંથી આવશે? ફંડિંગ માટે જુદા જુદા સ્ત્રોત વિચાર્યા છે. જે મુખ્ય મૂડીરોકાણ છે, જમીન સુધારણા, સિંચાઈ સિસ્ટમ, સોલાર પેનલ, ફેન્સિંગ, એના માટે એમપીએલએડએસ ફંડનો ઉપયોગ થઈ શકે. એમપીએલએડએસ એટલે સાંસદ નિધિ? હા, મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ. સાંસદોને એમના વિસ્તારના વિકાસ માટે જે ફંડ મળે એ. અને રોજબરોજનો ખર્ચ? તાલીમ? એના માટે નાબાર્ડ અથવા કંપનીઓની સીએસઆર એક્ટિવિટીઝમાંથી ફંડ મળી શકે. અચ્છા, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. બરાબર. અને રાજ્યનો પશુપાલન વિભાગ ટેકનિકલ સપોર્ટ અને બિયારણ જેવી મદદ કરશે. અને આખી વ્યવસ્થા ગોઠવાશે કઈ રીતે? કોણ માલિક, કોણ ચલાવનાર? સંસ્થાકીય માળખું. જુઓ, જમીન અને જે મુખ્ય અસ્કિયામતો છે એનું સંચાલન ગ્રામ પંચાયત અથવા કોઈ એફપીઓ, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન કરી શકે. પણ રોજબરોજનું સંચાલન અને જાળવણી એ એસએચજીસ અથવા પાણી વપરાશકર્તા મંડળી WUA કરશે. અને ટેકનિકલ મદદ? ટેકનિકલ પાર્ટનર તરીકે જોડાઈ શકે. ચાલો, આ બધું તો થયું, પણ આટલી મહેનત પછી પરિણામ શું?
શું ફાયદો થશે એવી અપેક્ષા છે? પ્રસ્તાવ પ્રમાણે સૌથી મોટો ફાયદો એ છે કે ખેડૂતોને આખું વર્ષ નિયમિત પૌષ્ટિક લીલો ઘાસચારો મળશે. અંદાજે 150 થી 200 ટન પ્રતિ હેક્ટર પ્રતિ વર્ષ. ઓહ, આ તો ઘણું કહેવાય. હા, અને આનાથી પશુઓનું સ્વાસ્થ્ય સુધરશે અને એટલે દૂધ ઉત્પાદનમાં લગભગ 25 થી 30% વધારો થઈ શકે છે. 25 થી 30%? મતલબ ખેડૂતોની આવક સીધી વધશે. ચોક્કસ. એક તો દૂધ વધુ મળશે અને બીજું બહારથી મોંઘો ચારો ઓછો ખરીદવો પડશે, એટલે ચોખ્ખી આવક વધશે. ખરું. અને ખાસ કરીને જે ભૂમિહીન પરિવારો છે, મહિલાઓ છે, એમના માટે આર્થિક સશક્તિકરણની મોટી તક છે. અને પાણીનો બચાવ પણ થશે પેલી સેન્ટર પીવટ સિસ્ટમથી. બરાબર. પાણીનો બગાડ ઘટશે, જે પર્યાવરણ માટે પણ બહુ સારું છે. શું લાગે છે, આ મોડેલ બીજા ગામોમાં પણ ચાલી શકે? એને વિસ્તારવાની શક્યતા કેટલી? પ્રસ્તાવમાં લખ્યું છે કે આ મોડેલને બીજી સરકારી યોજનાઓ સાથે જોડી શકાય, જેમ કે મનરેગાનો ઉપયોગ જમીન વિકાસ માટે. હા, મનરેગા. અને NRLM એટલે કે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન એ SHGsને મજબૂત કરવામાં મદદ કરી શકે. આ રીતે જો સંકલન થાય તો 100 થી વધુ ગામોમાં આ લાગુ થઈ શકે છે. ટેકનોલોજીનો બીજો કોઈ ઉપયોગ? હા, પાકની સ્થિતિ અને પાણીના વપરાશ પર નજર રાખવા માટે GIS મેપિંગ અને રિમોટ સેન્સિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું પણ સૂચન છે. એનાથી સંચાલન વધુ ચોક્કસ અને કાર્યક્ષમ બને. તો ટૂંકમાં કહીએ તો આ એક એવી પહેલ છે જે સામુદાયિક ભાગીદારી અને આધુનિક ટેકનોલોજીને જોડીને ઘાસચારા જેવી પાયાની જરૂરિયાત પૂરી પાડે છે. અને સાથે સાથે નબળા વર્ગની આજીવિકા સુધારવામાં પણ મદદ કરે છે. ચોક્કસ. મુખ્ય ફાયદા સ્પષ્ટ છે. દૂધ ઉત્પાદન વધે, આવક વધે, મહિલાઓનું સશક્તિકરણ થાય અને પાણી જેવા સંસાધનોનો સારો ઉપયોગ થાય. આ બધું જ ગ્રામીણ વિકાસ માટે ખૂબ જરૂરી છે. બરાબર. અંતે એક વિચારવા જેવો પ્રશ્ન આપણા શ્રોતાઓ માટે મૂકીએ. આ મોડલ સહિયારી જમીન અને સામુદાયિક વ્યવસ્થાપન પર ચાલે છે. તો શરૂઆતનું ફંડિંગ અને માળખું ગોઠવાઈ ગયા પછી લાંબા ગાળે બધા લાભાર્થીઓ સુધી સરખો લાભ પહોંચે અને આ સિસ્ટમ આર્થિક રીતે પણ ટકી રહે, એમાં કેવા પડકારો આવી શકે? હા, એની ટકાઉપણું અને સમાન વહેંચણી, એના માટે શું કરવું જોઈએ? બરાબર. આના પર વિચારવું રસપ્રદ રહેશે.